નમસ્કાર મિત્રો, આજના સૌથી મોટા સૌથી અગત્યના તમામ મિત્રો માટે સમાચાર। હોળી ધૂળેટી એલપીજી સિલિન્ડર મળશે મફત। આજના સૌથી મોટા સૌથી અગત્યના સમાચાર। તો મિત્રો, ખેડૂતોને મળશે સ્માર્ટફોન। મોટા સમાચાર ફટાફટ જાણી લેજો। તો બુલડોઝરને લઈને કરશનદાસ બાપુએ આપી મોટી ચેતવણી, ભૂપેન્દ્ર પટેલને મોટી ચેતવણી। તો આ તરફ બજરંગ દળ કરશે મોટું આંદોલન। આજના મોટા સમાચાર। આરટી એડમિશન સૌથી મોટી ખુશખબર આવી ગઈ છે। સૌથી મોટો ફેરફાર આરટીએ ને લઈને આવી ગયો છે વાલીઓ માટે। આજના મોટા સમાચાર। ગામડાઓ માટે મોટી ખુશખબર, મોટી જાહેરાત ફટાફટ જાણી લેજો। તો વાહન ચાલકો સાવધાન, નવો નિયમ આવ્યો છે। તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું। તો સૌથી પહેલા મિત્રો, આજે હોળી ધૂળેટીને લઈને જે ખુશખબર આવી છે એના વિશે જણાવી દઉં। તો ઉત્તર પ્રદેશની અંદર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે જાહેરાત કરી છે। રાજ્ય સરકારે હોળી પહેલા મોટી જાહેરાત કરવામાં આવી છે। હોળી પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ જાહેરાત કરી નાખી છે કે દરેક પરિવારો જે ઉજ્જવલા યોજના હેઠળ આવેલા છે એ પરિવારોને હોળી ઉપર મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે। તો હોળી ધૂળેટીને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। ઉજ્જવલાના લાભાર્થીઓને વિનામૂલ્યે સિલિન્ડર આપવામાં આવશે। આ વખતે હોળી અને રમજાન બંને એક સાથે છે, તેથી આ સૌથી મોટી જાહેરાત ઉત્તર પ્રદેશની યોગી સરકારે કરી છે। તો ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર છે, એવી રીતના ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે। તો ગુજરાતમાં પણ મફત સિલિન્ડર મળવા જોઈએ કે નહીં? નીચે તમામ મિત્રો કોમેન્ટ અત્યારે ફટાફટ જરૂરથી કરી દેજો। તો મિત્રો, આજના સૌથી અગત્યના અને સૌથી મોટા સમાચાર મળી ગયા છે। આરટી એડમિશનને લઈને વાલીઓ માટે એક મોટી ખુશખબર આવી ગઈ છે। આમ જોઈએ તો બે મોટી ખુશખબર આવવાની છે। સૌથી મોટા સમાચાર, આરટી એડમિશનને લઈને આપણા રાજ્યના શિક્ષણ મંત્રી એવા પ્રફુલભાઈ પાનસુરિયા દ્વારા આ મોટું નિવેદન આવી ગયું છે। પ્રફુલભાઈ પાનસુરિયાએ કીધું છે કે આરટી એડમિશનની અંદર પરિવારની કુલ વાર્ષિક આવક જે 1.5 લાખ રૂપિયાથી 1,20,000 રૂપિયા સુધીની જે મિત્રોને આવક હોય એમને જ આમાં લાભ મળવા પાત્ર હતો। 1,20,000 રૂપિયાથી વધુની આવક જેના વાલીઓની હોય એવા બાળકને એડમિશન મળતું નહોતું, પરંતુ હવે આ યોજનાની અંદર આવક મર્યાદા વધારવામાં આવશે અને 6 લાખ રૂપિયા કરવામાં આવશે। આ સૌથી મોટા સમાચાર વાલીઓ માટે હતા। જેની આવક વધુ હતી એવા તમામ વાલીઓ આ સમાચાર સાંભળીને ખૂબ ખુશ થઈ જવાના છે। જોકે ઓફિશિયલી જાહેરાત હજી થઈ નથી। આપણા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાએ કીધું છે કે ચર્ચા વિચારણા શરૂ થઈ ગઈ છે અને લગભગ આ સોમવાર અથવા તો મંગળવારે આ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે। 6 લાખ રૂપિયા આવક વધારી દેવામાં આવશે, એટલે હવે વાર્ષિક આવક 6 લાખ રૂપિયા સુધીની હોય એવા તમામ વાલીઓ પણ આમાં ફોર્મ ભરી શકશે। અને આની સાથે બીજી ખુશખબર એ આવી છે કે શિક્ષણ મંત્રીએ કહી દીધું છે આરટી એડમિશનના ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ 12 માર્ચ રાખવામાં આવી હતી એને વધારીને હવે 10 દિવસ વધારે કરવામાં આવ્યા છે। તો 10 દિવસ હજી પણ વધુ લંબાવી દેવામાં આવ્યા છે। હજી મિત્રો વાલીઓ ફોર્મ ભરી શકશે। ત્યાર પછીના મિત્રો, આ તરફ પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી નાખી છે। ઉત્તર ભારત તરફથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જ્યારે બીજી તરફ દક્ષિણ ભારતમાં કેરળ, તમિલનાડુ અને શ્રીલંકાની આસપાસ હવામાનની અસ્થિરતા જોવા મળી છે। આગામી દિવસોમાં આ અસ્થિરતા વધારે મજબૂત બનશે, જે કેરળના દરિયાકાંઠાથી પશ્ચિમ દિશા તરફ આગળ વધશે। એટલે 14મી માર્ચના રોજ એક અસ્થિરતા જોવા મળશે અને એનું પરિણામ આપણા ગુજરાતની અંદર પણ જોવા મળવાનું છે। ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। મિત્રો, સૌથી મોટા સમાચાર પરેશ ગોસ્વામી આપ્યા છે। તો અમુક વિસ્તારમાં કોઈક વિસ્તારની અંદર માવઠા પડી જાય એવી પણ આગાહી કરવામાં આવી છે। તો પરેશ ગોસ્વામીની આ મોટી આગાહી હતી, એક અસ્થિરતા આવવાની છે, જેને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બનશે। અમુક વિસ્તારમાં ક્યાંક માવઠું પડી જાય એવી પણ આગાહી કરવામાં
આવી છે। તો ખાસ ખેડૂતો માટે પણ આ સૌથી મોટા સાવચેતી ભર્યા સમાચાર હતા। તો મિત્રો આ તરફ બુલડોઝરને લઈને હવે કરશનદાસ બાપુએ મોટી ચેતવણી આપી દીધી છે। અત્યારે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંદિરો તોડવાને લઈને બુલડોઝર ચલાવી રહ્યા છે। માર્ગની અંદર નડતા જેટલા પણ મંદિરો હશે એને તોડી પાડવા માટે અત્યારે બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે કરશનદાસ બાપુ દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી છે। કરશનદાસ બાપુએ ક્યાંક ને ક્યાંક વિરોધ કર્યો છે અને તેમણે કીધું છે કે મંદિરો તોડવાને લઈને જેને પણ વિચારો આવ્યા છે એને એક વાર્તા કરીને ચેતવ્યા છે। આપણા મંદિરો તોડવાનો વિચાર આવશે તો તમારું અસ્તિત્વ રહેવાનું નથી। આપણે આપણા પગ ઉપર જ કુહાડા મારવાવાળી વાત છે। ચેરિટી કમિશન નામનું કોઈ પણ તત્વ બંધારણની જોગવાઈ પ્રમાણે દેશના અસ્તિત્વમાં છે। લાખો અને કરોડો લોકોનું શ્રદ્ધાનું સ્થાનને તોડવાનો પરિણામ શું આવે છે એ આગળનો આપણો ઇતિહાસ જોઈ લેજો, ચેતી જજો। તંત્ર ધર્મસ્થાનોને પાડવા માટેની જેટલી પણ નોટિસો છે પાછી ખેંચી લેજો, કારણ કે જ્યારે પણ સનાતનની જેણે હળી કરી છે એના તાજ પહેલાં તો ખૂબ ચમકતા હતા, પરંતુ ગોત્યા પણ મળ્યા નથી। તેથી સનાતનની હળી કરવી નહીં। કરશનદાસ બાપુએ મોટી ચેતવણી ભૂપેન્દ્ર પટેલને આપી દીધી છે અને તાત્કાલિક જેટલી પણ નોટિસો મોકલી છે, મંદિરો પાડવાની નોટિસો મોકલી છે, એને પાછી ખેંચવા માટે પણ ચેતવણી આપવામાં આવી છે। તો આ તરફ બજરંગ દળ ભારે આંદોલન કરવાની ચેતવણી આપી છે। અત્યારે 27 મંદિરોને નોટિસ આપી છે કે તોડી પાડવામાં આવે। ત્યારે તમામ મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારીને ભેગા કરવામાં આવ્યા। હર્ષ સંઘવી અને સીએમને પહેલા મૌખિક રજૂઆત કરશે અને જો મૌખિક રજૂઆત છતાં નોટિસ પાછી ખેંચશે નહીં તો બજરંગ દળ દ્વારા મોટું આંદોલન કરવામાં આવશે। અને સરકારને ચેતવણી પણ આપી છે કે સરકારને ભાનમાં રહેવું જોઈએ। 25 વર્ષથી સરકારમાં છીએ અને અમે ગમે તેમ કરી નાખશું એવી ભ્રમણા સરકારે દૂર કરી દેવી જોઈએ। ઔરંગઝેબનું પણ શાસન ટક્યું નથી, તો આ તો હિન્દુવાદી સરકાર છે, આખો હિન્દુનું રાજ્ય છે, તો તમારી સરકાર ક્યાંથી ટકશે? આ સૌથી મોટી ચેતવણી બજરંગ દળે આપી દીધી છે અને બજરંગ દળ ભારે આંદોલન કરવાની ચીમકી પણ આપી છે। તો ગુજરાતમાં વિવાદ ખૂબ વકર્યો છે। તો આ તરફ મિત્રો ગામડાઓ માટે મોટી ખુશખબરી ભર્યા સમાચાર આવી ગયા છે। ગામડાના દરેક લોકો, દરેક ખેડૂતો માટેના આ સમાચાર ખૂબ અગત્યના રહેવાના છે, કારણ કે હવે ગામડાના લોકોએ તમારા જેટલા પણ ડોક્યુમેન્ટ, આવકનો દાખલો, જાતિનો દાખલો કઢાવવો હોય તો તાલુકા પંચાયત, તાલુકા લેવલે મામલતદાર કચેરીએ ધક્કા ખાવા પડશે નહીં। સૌથી મોટી જાહેરાત ભૂપેન્દ્ર પટેલે કરી નાખી છે, કારણ કે હવે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે ગ્રામીણ વિસ્તારના લોકો માટે 67 પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ કાઢી આપવામાં આવશે। અને આ 67 પ્રકારના દાખલાની વાત કરું તેમાં જાતિનો દાખલો, આવકનો દાખલો, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, આવા 67 પ્રકારના પ્રમાણપત્રો હવે તમે ગામડામાંથી જ મળી જશે। તમારી ગ્રામ પંચાયત હોય અથવા તો ત્યાં વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર હોય એ તમને કાઢી આપશે। હવે તમારે તાલુકા લેવલે અથવા તો મામલતદાર કચેરીના ધક્કા ખાવાની જરૂર પડશે નહીં। આ ગામડાઓ માટેની સૌથી મોટી આજની ખુશ ખબર કહી શકાય। ત્યાર પછીના મિત્રો સમાચાર, ચૂંટણી કાર્ડમાં હવે નવો નંબર આવી જવાનો છે। નવા ચૂંટણી કાર્ડ આવશે। દેશની ચૂંટણીમાં પારદર્શિકતા જળવાઈ રહે, કોઈ પણ છેતરપિંડી ન થાય, ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ ન બનાવે, એને ધ્યાને રાખીને હવે 3 મહિનાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે। આ 3 મહિનાની અંદર નવા નંબરો જાહેર કરવામાં આવશે। તો દરેક મતદાર પાસે એક જ માન્ય ઓળખપત્ર હોય એની ખાતરી કરવા માટે ચૂંટણી કાર્ડમાં હવે નવો યુનિક નંબર જાહેર કરવામાં આવશે। આધાર કાર્ડમાં જેવો યુનિક નંબર હોય એવી જ રીતના ચૂંટણી કાર્ડમાં પણ યુનિક નંબર જાહેર કરવામાં આવશે। તો ચૂંટણી કાર્ડને લઈને સૌથી મોટા ફેરફાર હતા। ત્યાર પછીના મિત્રો સમાચાર, ખેડૂતોને સ્માર્ટફોન સહાયને લઈને રાઘવજી પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે માહિતી આપી છે કે ગુજરાતે
દેશની અંદર પ્રથમ વખત ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટેની યોજના પૂરી પાડી છે. ગુજરાત પહેલા નંબરે આવી ગયું છે. છેલ્લા 2 વર્ષમાં ખેડા જિલ્લાના 2246 ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે. સ્માર્ટફોન આપવામાં આવ્યો છે, જેમાં 100 લાખથી વધુ રૂપિયાનું રાહત ભંડોળ પણ પૂરું પાડવામાં આવ્યું છે. તો સ્માર્ટફોનને લઈને ગુજરાત બધા જ રાજ્યો કરતાં પહેલા નંબરે આવ્યું છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો નમો ડ્રોન દીદી યોજના શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ગામડામાં રહેતી મહિલાઓ માટે આ ખૂબ અગત્યની યોજના છે. ભારત સરકારે 2023માં યોજનાની શરૂઆત કરી હતી, જેમાં સરકાર મહિલાઓને ડ્રોન ટેકનિકમાં તાલીમ આપે છે. કેવી રીતના ડ્રોન ઉડાડવું, દવાનો છંટકાવ ખેતરમાં કેવી રીતના કરવો, આવી 15 દિવસની તાલીમ પૂરી પાડવામાં આવે છે. 15 દિવસ ડ્રોનની તાલીમ મહિલાઓ શીખી જાય ત્યાર પછી પોતાની રીતે સ્વરીતે રોજગાર કરી શકે છે. ખેતરોમાં જઈને ડ્રોનનો છંટકાવ કરીને સારી એવી કમાણી કરી શકે છે. આ સૌથી મોટા સમાચાર છે. અને અત્યારે 15,000 મહિલાઓને ડ્રોનની તાલીમ આપવામાં આવશે. તો નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત ગામડાની મહિલાઓ ખાસ આગળ આવે, ગામડાની મહિલાઓ પણ કમાતી થઈ જાય, એને ધ્યાને રાખીને વડાપ્રધાન મોદી દ્વારા ડ્રોન શીખવવામાં આવશે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હાઇડ્રોજનથી ચાલતો ટ્રક ભારતમાં પહેલીવાર બની ગયો છે. પેટ્રોલ ડીઝલની હવે જરૂર પડવાની નથી. ટાટા મોટર્સ અને IOCL સાથે મળીને આ નવો ઇતિહાસ રચી નાખ્યો છે, જેમાં ભારતની અંદર હાઇડ્રોજનથી ચાલતા ભારે ટ્રકનું પરીક્ષણ થઈ ગયું છે. આ ટ્રક ખૂબ જ ફાયદાકારક રહેશે અને પર્યાવરણને પણ ખૂબ જ ફાયદો આપશે, શુદ્ધ ઉર્જા આપશે. હવે પેટ્રોલ ડીઝલની જરૂર પડવાની નથી. તો સૌથી મોટા સમાચાર છે, નીતિન ગડકરીએ દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન હાઇડ્રોજનથી ચાલતા ટ્રકને લીલી ઝંડી આપી છે. અને આ જે ટ્રકનું પરીક્ષણ છે 18 મહિના સુધી કરવામાં આવશે. ત્યારબાદ આગળ ટ્રકને લોન્ચ કરવામાં આવશે. તો હાઇડ્રોજનથી ચાલતો ટ્રક ભારતમાં પહેલીવાર બની ગયો છે. સૌથી મોટા સમાચાર. તો આ તરફ KVS સ્કૂલમાં એડમિશન શરૂ છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠનમાં તમારા બાળકને એડમિશન કરાવવું હોય તો અરજી પ્રક્રિયા 7 માર્ચથી શરૂ થઈ ગઈ છે અને 21 માર્ચ સુધી અરજી શરૂ રહેશે. જે વાલીઓએ પોતાના બાળકને પહેલા ધોરણ અથવા તો બાલવાટિકામાં બેસાડવા હોય તો KVS સ્કૂલની અંદર 7 તારીખથી અરજી શરૂ છે ને 21 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો. તો જેટલા પણ નજીકના તમારા ઓળખીતા હોય એના સમાચાર મોકલી દેજો, જેથી એમને પણ જાણ થઈ જાય. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો સાવધાન. હવે ફાસ્ટેગને લઈને નવો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ હવે 17 ફેબ્રુઆરી 2025થી તમામ ફેરફારો અમલમાં આવી ગયા છે. 17 ફેબ્રુઆરીથી હવે જો તમે ટોલ પ્લાઝા ઉપર ટેગ વાંચતા પહેલાં 60 મિનિટથી વધુ સમય માટે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે, એટલે તમે રિચાર્જ કરાવ્યું નથી અથવા તો ટેગ વાગ્યા પછી પણ તમે 10 મિનિટમાં રિચાર્જ કરાવતા નથી તો તમારી પાસેથી ડબલ ટેક્સ વસૂલવામાં આવશે. તેથી તમામ વાહન ચાલકોને ચેતવણી આપવામાં આવી છે કે તમારા ફાસ્ટેગનું રિચાર્જ તમે કરીને રાખજો, નહીં તો ટોલ નાકે તમારી પાસેથી ડબલ ટેક્સ વસૂલવામાં આવશે. તો ફાસ્ટેગને લઈને નવો ફેરફાર, તમામ વાહન ચાલકો સાવધાન. તો મિત્રો આ હતા આજના મોટા સમાચાર. આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના લાગ્યા હશે. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.